નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચ એસઓજીની ટીમે આમોદ તાલુકાના અછોદ ગામેથી 2.8 કિલોગ્રામના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો. અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં રહેતો શખ્સ વોન્ટેડ. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અછોદ ગામેથી ગતરોજ બપોરના સમયે ભરૂચની એસઓજીની ટીમે બાતમીના આધારે રેડ કરી અછોદની પટવા શેરીમાં રહેતા એક ઇસમને 2.8 કિલોગ્રામના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે અંકલેશ્વરના એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના હદ વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપી હતી. જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એવી બાણમૈયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાબતે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ગુલામ ખાન સરદાર ખાનને મળેલ ચોક્કસ બાતમીના આધારે આમોદ તાલુકાના અછોદ ગામે રેડ કરતા આરોપી ઇદ્રીશભાઈ અબ્બાસભાઈ કાઝી રહ્યા અછોદ પટવા શેરી મહેબૂબ વલીભાઈ પટેલના ભાડાના મકાનમાં તાલુકો આમોદ જિલ્લો ભરૂચ પોતાના કબજા ભોગવટાની દુકાનમાં વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો 2 કિલો 8 ગ્રામ કિંમત રૂપિયા 1,04,000 તથા એક મોબાઈલ ફોન મળી કિંમત રૂપિયા 500 તથા રોકડા રૂપિયા 300 મળી કુલ કિંમત રૂપિયા 1,01,200 ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશન એનડીપીએક્સ એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં રહેતા દીપક મંડલને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ.